મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી જ વિશ્વામિત્રી નદીએ ફરીવાર વધારી છે તંત્રની ચિંતા। આ નદીની જળ સપાટીમાં થઈ રહ્યો છે સતત વધારો। વિશ્વામિત્રી નદી 17 ફૂટને પાર પહોંચતા તંત્ર હવે એક્શનમાં આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવામાં સતત પાણીની આવક ચાલુ છે। 2-3 ઇંચ વરસાદ પડે તો વિશ્વામિત્રીનું જળસ્તર વધી શકે તેમ છે। આ કહેવું છે કમિશનરનું। સતર્કતાના ભાગ સ્વરૂપે અમે કેટલાક ફેસલા લીધા છે। વિશ્વામિત્રી 22 ફૂટને પાર કરે તો કાંઠા વિસ્તારમાં એલર્ટ આપી દેવાશે। આ તમામ વાતો કરી છે કમિશનરે। નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર માટે બસ મૂકવામાં આવશે। તંત્રે તૈયારીઓ આરંભી દીધી છે। હજી પણ અહીંયા અને પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદ જે કહીએ થંડરસ્ટોર્મ એની સંભાવના આજે અને કાલે છે। જો એમાં 2-5 ઇંચ વરસાદ આવે તો કદાચ આનું સ્તર વધીને 24-25 ફૂટ જેટલું બી જઈ શકે છે। બીજા લોકોએ અત્યારે કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ અફવામાં આવવાની જરૂર નથી, પણ જે લો લાઇંગ એરિયાના લોકો છે એમને થોડુંક સતર્ક, થોડુંક એલર્ટ રહેવાની જરૂર છે। જરૂર પડશે તો અમે શિફ્ટિંગ કરશું લો લાઇંગ એરિયામાંથી। જે કોઈ કોર્ડિનેશન કરવાના હોય લો લાઇંગ એરિયામાંથી લોકોને શિફ્ટ કરવાના હોય, કારણ કે અમુક એરિયા માનો કે કારાલીબાગ ઇન્દિરાનગર છે, કલાલી ઇન્દિરાનગર છે, જલારામનગર છે, કલ્યાણનગર છે, પેન્શનપુરા છે, આ બધા લો લાઇંગ એરિયા છે। ત્યાં આગળ અમે સ્ટેન્ડ બાય બસો મૂકી રાખીશું કે જ્યારે વિશ્વામિત્રી નદીનું લેવલ 22 ફૂટ જાય અને અમે જો લોકો જ્યારે એલર્ટ આપીએ ત્યારે બસો સ્ટેન્ડ બાય હોય તો વહેલી તકે લોકોને ઇવેક્યુએટ કરી શકાય।